છોટાઉદેપુર જિલ્લામાંથી વધુ એક શરમજનક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. તો અહીં ગામમાં ખરાબ રસ્તાઓના કારણે ગ્રામજનોને પ્રસૂતિ પીડાતી મહિલાને જોડી પર સુડાવીને લઈ જવાની ફરજ પડી હતી. જ્યારે મહિલા હોસ્પિટલ પહોંચી ત્યારે તેને એક મૃત બાળકને જન્મ આપ્યો હતો. જોકે હાલ મહિલાની તબિયત સ્થિર છે. તો મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા કુંડાના નોલિયા બારી ફળિયાની સરગબાને ગત રાત્રે પ્રસૂતિનો દુખાવો ઉપડતા કાચા રસ્તાને લઈ 108 ઘર સુધી આવતા પરિવારજનો દ્વારા સરગબાને જેલી નાખીને ઉચકીને 1 કિલોમીટર ચાલતા લઈ ગયા હતા અને 1 કિલોમીટર ચાલ્યા બાદ ખાનગી વાનમાં સરગબાને ત્યાંથી લઈ 2 કિલોમીટર દૂર વેલી 108માં સરગબાને સોંપી દવાખાને લઈ જવામાં આવી હતી. તો ગઢબોરિયાદ CHCમાં રાત્રિના સરગબાને પ્રસૂતિ થતા મૃત બાળકનો જન્મ થયો હતો. જો રસ્તો હોત તો બાળક દુનિયા જોઈ શક્યો હતો. મૃત બાળકનો જન્મ થતા કામજનો કાચા રસ્તા અંગે રોષ વ્યક્ત કર્યો હતો. તો નોંધનીય છે કે અગાઉ પણ આ જ ગામની ઘટના બનવા પામી હતી, છતાંય સરકાર દ્વારા હજુ પાકા રસ્તાની મંજૂરી આપવામાં આવી નથી. જોહાર જય આદિવાસી. નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા કુંડા ગામના નલિયાબારી ફળિયામાં આજથી 2 દિવસ અગાઉ એક ગામની મહિલાને, સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે. પ્રસૂતિની પીડા એટલી હદે ઉપડે છે એટલે એ લોકો 108ને ફોન કરે છે, પરંતુ કુંડાને નલિયાબારી ફળિયામાં એ ગામમાં રોડ રસ્તાના ઠેકાણા ન હોવાના કારણે ત્યાં 108 સમયસર પહોંચી નથી શકતી અને ત્યાંના બાજુના ગામમાં નિશાણાકરી ગામ છે, ત્યાં 108 આવે છે. એટલે નલિયાબારી ફળિયાના કુંડા ગામના વડીલો એ મહિલાને પોતાની ઝોલીમાં નાખીને નિશાણા ગામે લઈ આવે છે. નિશાણા ગામે આવે છે અને પછી 108 મારફતે એને બોરિયાદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવે છે. દવાખાને બોરિયાદ લઈ જવામાં આવે છે. પછી ત્યાં એને સારવાર હેઠળ એને દાખલ કરવામાં આવે છે, પરંતુ એને સમયસર સારવાર ન મળવાના કારણે એ મહિલા બાળકને મૃત હાલતમાં જન્મ આપે છે અને બાળક આ દુનિયામાં આવતા પહેલાં જ પોતાનો દમ તોડી દે છે. ત્યારે મારા કહેવાનો મહાવર્ત એટલો છે કે આટલું બધું ગુજરાતને ડેવલપિંગ બતાવવામાં આવે છે, વિકાસના એક પંથે બતાવવામાં આવે છે, ત્યારે આજે પણ અમે આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આજે અમારે આ પરિસ્થિતિ વેઠવી પડે છે. તુરખેડામાં એક અમારા સમાજની દીકરી રોડ રસ્તાના ન હોવાના કારણે અને 108 સમયસર પહોંચી ન શકવાના કારણે રસ્તામાં જ જીવ ગુમાવવો પડ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 2-3 કિલોમીટરના અંતરે ચાપડકરી ગામ છે, ત્યાં પણ અમારા સમાજના લોકો 108 ઝોલીમાં નાખીને લઈ જતા હતા 108 ન હોવાના કારણે. આવા તો અનેક ગામો છે. તમે સુટી ઉંબર જોયું હશે, ખેંદા હશે, કુપા હશે, કુકડદા હશે, વાડિયા હશે, તલાવ હશે કે પછી નિશાણ હશે. આવા અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ અમારે 108 જેવી સુવિધા ત્યાં પહોંચી નથી શકતી. ત્યારે સરકારમાં બેઠેલા લોકોને અને સમાજના, આપણા વિસ્તારના સમાજના નેતાઓને પણ હું કહેવા માંગે છે, તમે આટલા વર્ષો સુધી રાજ કર્યું છે, ત્યારે આ સુવિધા કેમ આજે આ સુવિધા માટે આપણે બૂમો મારવી પડે છે? ત્યારે સમાજના લોકોને પણ હું વિનંતી કરું છું, ક્યાં સુધી આપણે આ બધું વેઠીશું? આપણે જાગવાની જરૂર છે. જ્યાં સુધી આપણે જાગીશું નહીં, આ લોકો પાસે માંગીશું નહીં, ત્યાં સુધી આપણને કશું મળવાનું નથી. એટલે જ હું વિનંતી કરું છું કે સમાજના લોકોને આપણે જાગવાની જરૂર છે. દેશ આઝાદ થયેલા આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આજે આપણી આ પરિસ્થિતિ કેમ છે? કારણ કે આપણે બોલતા નથી. નસવાડી તાલુકાના કુંડા ગામના નળિયાબાર ફળિયામાં ગર્ભવતી મહિલાને દુખાવો ઉપડ્યો હતો. તો અમે જાતે લાકડાની જોડી બાંધીને એને 1 કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા, કારણ કે અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી, રસ્તાની સુવિધા નથી. એના કારણે ખાનગી વાહનને બોલાવ્યું અને નિશાણા ગામ સુધી ઉચકીને લઈ ગયા અને ત્યાં 108 આવી નિશાણા ગામ સુધી અને 108માં બેસાડીને ગોળબોરિયાદ દવાખાને લઈ ગયા. પછી બાળકનો જન્મ તો થયો પણ મૃતદેહમાં થયો, કારણ કે રોડ રસ્તાની સુવિધા ન હોવાથી સમયસર સારવાર મળી શકી નહીં. તો સરકારશ્રીને અમારે એટલું જ કહેવાનું કે અમારા ગામના રોડ રસ્તાની સુવિધા કરી આપે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ
દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.